એકાદ પ્રસંગ આજે યાદી કરવી પારે. સાહેબ એક દુહામાં એમ લખેલું કે ગંગા જમના અન ગોમતી ભલે ભેળી સરસત ભળે, પણ માખણ નહીં મળે પાણી વલોવે પાલિયા. ગંગા જમના અન ગોમતી ભલે ભેળી સરસત ભળે, પણ માખણ નહીં મળે પાણી વલોવે પાલિયા. જો માખણ મેળવવું છે તો આશા પતળું ગોરહડું જોશે જોશે જોશે. એમનું ચરણામૃત લેવાય, સ્નાન કરાય, ગોળી નાખીને ત્રણ નેત્ર ફેરવા માંડો માખણ નો, એના માટે ગોરહડું જોઈએ. એમ પોતાનું છે એ કાંઈક જુદું છે. એટલે એકાદી યાદી કરું છું. ચારણ સાહિબના છંદો હું લખું છું, મને સમજાય એટલા, પણ સાહેબે જાણે છે. રામચરિત માનસ સાહેબે ઘણી વખત બહુ વાંચી, મને ખ્યાલ છે શિવ આગળ. અને એમાં આવે ગન ગમાંડ નબ ગરજત ઘોરા, અને પ્રિયા હીન ડર પત બન મોરા. દામિની દમગત રહી ખલબાહી, અને ખલકી પ્રીતિ અથાશ્ચર્ય રાય. પણ એ બધા સાહેબ નો સમજે. મેં લખ્યું, ચાલો હું તમને એક બે નમૂનો આપું. વર્ષા ઋતુનું વર્ણન કેવું થાય, ભગત બાપુએ લખ્યું છે. સાડ ગમ ગમ ધરા ધમ ધમ બરાડ જમ જમ બીજળી. એ બધાએ લખ્યું છે. મેં લખ્યું છે કે હાચબાજ ઘડાયું વ્યોમ હલબલ ગટટ ઘઉં ગટ ગાળ યો યડ રાટ ખોપું ચડી યંબર દાલ લઈ દઈ દાલ યો મદરાક લાયલ નાચ મોરા. અને ઠમક હૈયા થન ગને સજલ સંબર મેગ ડંબર ગડ યંબર ગડગડા દિર ગડ યંબર ગડગડા મલબન ટોળા મેખ યો યાદલ ડુંગર યાડ યો ફુલજાડ સોગન સગલ ફેલી જંગલ પહાડા જાડ યો ડાઢળ કે હરગીર ડણ કે અન થડક હરણા થર થર સજલ સંબર મેગ ડંબર ગડ યંબર ગડગડા દિર ગડ યંબર ગડગડા જળ ભર્યા નદીયું વહેર ના મોલાય તો જુલેમ લઈ યો ઢણ લીલા ખરી જંગડે વસુંધા દી પીવળી. અનગળ નીપજ ખેત અનરી પહુડા દુખ પર ધલે સજલ સંબર મેઘ ડંબર ગડ યંબર ગડગડે વરલાક છમ છમ થયા વેલા જળે મસિયા જબકતી દુલરાજ મે કા કમરતી પે લળખાગા લળકતી ગહકાત બ્રહ્મંડ ઢોલ ગેબી. અન ફોજ લઈ લાડો ફરે સજલ સંબર મેઘ ડંબર ગડ યંબર ગડગડે એ કાગા ની અંદર માં હોતેલા રાધાજી બપયો પીયું પીયું પીયો કરતો નીકળ્યો, અને કાગા ની અંદર માં રાધાજી જાગીને ફળિયામાં આવી ગયો. શબ્દ છૂટી ગયો કનૈયા. વિરહીજનો ના હૈયા વેદક પીયું સુરપુ કાર્યા. અકલાઈ જલડે ઓજપી જબકીન રાધા જાગિયા. ગોવિંદ મળતા ગોપિયું ને તન મન વ્યાધિ ટળે સજલ સંબર બેગ ડંબર ગડ યંબર ગડ. હવે મારું નામ નો તમને ખુલાસો કે જ્યાં રેકોર્ડિંગ થાય મને ખબર છે, પણ ખોટું બોલતો નથી. મારું નામ રાશિ પ્રમાણે નથી. મારો વાન કાળો મારા દાડીમાં બાળ્યો એટલે મારું નામ રાખી દીધું. ગોવિંદ રાખી દો ને કે કાળો છે. હું કહું તો હરગમાં મારા દાડીને સારું થાય કે ગીત લખું, ભજન લખું, છંદ લખું, કવિટલું, ગોવિંદ ફટ બેહી જાય. બાકી કાંઈક લેટેસ્ટ નામ રાખી દીધું હોત તો ચિંટુ ભણત એમ કરી નાખ્યો તો એ ન રાખે, સરખું બેહે નહીં. પણ નામ ગોવિંદ રાખી દીધું ને ભલે વાન કાળો રહ્યો, એ ગમે ને બેહી જાય ફાટ જાય. વિરહીજનો ના હૈયા વેદક પીયું સુરપુ કાર્યા. એકલાય દલડે વજ પી જબકી રાધા જાગિયા. એ ગોવિંદ મળતા ગોપીયું ને તન મન વ્યાધિ ટળે સજલ સંબર મેઘ ડંબર ગડ યંબર ગડગડ. પણ આ બધાય નો સમજી ગયા સાહેબ છંદુ. પણ એ જ વર્ષા ઋતુને ભગત બાપુ લોક ઢાળમાં લઈ આવ્યા. એટલે ઝૂંપડી માં રહેના સમજે ને, મોટી મહાલય હવેલી હોય એમાં સમજે. બે કડી કહું, અને વરસાદ આવે તો તમે જોઈજો લોભીઓ માણે એમ કે ગાલો 2 રૂપિયા તમને 100 ગ્રામ ભજીયા ખવડાવી દો. એ લોભિયાને ખીસું નથી આપતું, વરસાદની દાતારી છે. દાતારના પડખે બેહો તો એને ઉબક આવે, આને કાંઈક દીધું મારે દેવું જોઈએ. વરસાદની દાતારી છે. પણ સૌરાષ્ટ્રનો માઠોડો હોય એની મને મજા છે. વિશેષ કઈ ન કહેતા, બીજો દોરે મારે જવું નથી આગળ. પણ મારા પાલુ બાપુ પાલિયા મારા દાદાને કોઈ પૂછ્યું તો કે માણી કાઠિયા વાડી મેં કોકદી ભૂલો બે ભગવાન મળો થા મહેમાન તો હરગ ભૂલાવું હામળા. મને પૂછ્યું, મને કે ગોવિંદભાઈ આ તમારા દાદાએ કાઠિયાવાડીમાં કેમ ભૂલું પડવાનું કીધું? કાઠિયાવાડીમાં ક્યાં એવી મહેમાન ગતિ થઈ છે? બીજા રાજ્યમાં શું ખટારા ધક્કા મારવે છે? અમારે મામા ફોઈના તો હોય ને,
મેં કીધું એ વાત થાય તો શું કામ પાલુપા પાલી એમ કે છે કે હે ભગવાન કાળિયા ઠાકર એકવાર અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ભૂલો પડ એક દુઆનો મેં 21 દુઆથી જવાબ આપ્યો છે, પણ એમાંથી હું 2-4 દુઆ મને યાદ છે. કઈ પહેલો દુઓ કે વ્રજના રોવે ને વિનવે હરિ પ્રેમ મેં ખેલા હોય, પણ પુત્ર ખાંડી અન માં પીર હે એ અમાણો કાઠિયાવાડી કહો. દીકરો ખાંડીને ખવડાવો એ બહુ અઘરી બાબત કે સકાલ સાકે પ્રગટા મારા પૂરવ જન્મ નાય પાપ કાં તો મેં બ્રહ્મ સંતાય પાન કાં તો મારા માન બાપ ડુંગરિયામાં દાવ લગાડ્યો બાવે મારો ખેલ બગાડ્યો. દીકરો ગયો ને સાધુ ભૂખ્યો જાય, પણ સાધુ ઉભા થાય ન થાય. જે મેં કીધું હતું ને ઘૂંઘટો તાણીને આવેલી ભારત વર્ષની બેન દીકરી એને કીધું બાપુ ઉભા નહોતા કે કા કે દિવ્ય દુર્ગા સમી ધન જાની પૂજાય પ્રબળ નવ હથાવન રાજ પાકે એ ઇન્દ્ર શ્રાપિત રંભા સમી ગોડિયું યકલ બંધ યુદ્ધ બે વિદયા પે આઈ ગજા બમણા ઘટા સિંહ હટાળ્યું જન્મતી મેખ્યું પિયુષ જરણી. બાપુ ઉભા ન થતા. આ હોરઠ સૌરાષ્ટ્રની ધરતી છે કે તો કે નરપટાધર મહામર્દ ગંભીર રણશીશની માળ શિવને ચડાવે. હમણાં ઓલી દીકરી બેન બોલ્યા હતા ને, આ એ ભૂમિ છે. નરપટાધર મહામર્દ ગંભીર રણશીશની માળ શિવને ચડાવે. અરે ધીંગાણે ધડલડે શત્રુ ધમરોળ વાગી ઇતિહાસ નવખંડ ગાવે. ઝૂંપડે ઝૂંપડે જ્યાં વસે જોગણી ધર્મ સુતાર જનતાર જનની. ઈ આ સૌરાષ્ટ્ર છે. મારે બીજા દોરે ન જાઉં કે તો કે બીજાને કહેવાય નહીં, પણ તમે ભગવા પહેરીને આવ્યા છો ને એટલે કહું છું. હું દીકરી છે ને કહું છું હા અમે વાંજ્યા નથી કે તો ક્યાં કે બાપ જાણિયા કર છું બાવા કે પેટ છે મહિના પા આશરો સીતા રામ નો એને ઊની નહીં આવે આંખ હેઠો હવે થાશ મા બાવા હું જયમાં ભીના નય દઉં જાવા. ઘડીકમાં રોગ નીકળી એટલે હું જ્યાં દુઆના મુદ્દામાં છું સાહેબ, આ 21 દુઆના મુદ્દામાં છું કે વ્રજના રોવે ને વિનવે હરિ પ્રેમ મેં ઘેલા હોય, પણ પુત્ર ખાંડી અન માં પીર હે એ અમારો કાઠિયાવાડી કહો. તો કે બીજો કે તરવારમાં લીંબુ ભરાવીને કારણ કાઢવા જતા એ વાત નથી કરતો. સૌરાષ્ટ્રનો માણા મહેમાન ગતિ કરાવે એમાં નવાય ન હોય. સૌરાષ્ટ્રનો ભૂત મહેમાન ગતિ કરાવે કે ક્યાં તો કે ભૂત ભોજન ઉતારા ભાવથી આ ભૂતની ભલપું જોઈ મર્દ પટાધર માંગડો અમાણો કાઠિયાવાડી કહો. જેસાજી અને વેજાજી નામના બે બારવટિયા જેને ભૂતિયોની મહેમાન ગતિ કરાવી છે કે જીવતા આદમી મળે ને એની જીભાનની કેટલી કિંમત હોય તો કે મર્યા પછી આવીને મળે ને જેને હઈ હરીપા હો ધન જતો અન ધન ચાપો અન જતાણા ધણી અમાણો કાઠિયાવાડી કહો. બીજું સાહેબ વિવેક સભર વાતમાં આપણે કોઈ પૂછે બાપા દીકરા ને દીકરી તો કે એ બાપા ઠાકર વાડી ને ઘોડી તો કે એ ઠાકર ના. કોઈ એમ પૂછે કે આ પત્ની એ ન કહેવાય ઠાકર ના તા ખેસાણ થાય. ઈ મારા એમ સૌરાષ્ટ્રમાં એવો એક જન્મ કે જલિયાણ નારી જાચવાન જેદી હરિવર આવ્યો હો. જલારામ પાસે આવ્યો જલિયાણ નારી જાચવા જેદી હરિવર આવ્યો હોય
એ હાથ ગ્રહીને દે હરખતા એ અમાણો કાઠિયા વાળી કોઈ કાલે એ લેતો ઈથી આગળ હાલીને કહું તો કે સર ઉંદરી પરુ ચૂવે એમાં દુર્ગંધ પીડા દોય માથામાં ઉંદરી એમાંથી પરુ ચૂવે છે પાછી દુર્ગંધ આવે છે સર ઉંદરી પરુ ચૂવે એમાં દુર્ગંધ પીડા દોય ઈ જીભે ચાટી અને જીવન દિયે ઈ માણો કાઠિયા વાડી કો દાન મહારાજ ચલાવ તો કે મિત્ર ભેરું બંધ મલકમાન હશે ને કંઈક હોય પણ ધન રાબો અને આંબરડી ધણી અમાણો કાઠિયા વાડી કોઈ બારે બારે મિત્ર હારે લડ્યા કુંડાળે મરણમાં એવા 21 દુહાથી જવાબ આપ્યો ને તઈ એને કીધું ના ના તો પાલરો બા કે બરાબર છે કાઠિયા વાડી બા કોક દી બોલો